વાત હવે રાજ્યના હવામાનની તો એક સાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 7 દિવસ માટે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસી શકે છે। હાલ ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફ સહિતની 6 સિસ્ટમ સક્રિય થઈ છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। ખરાબ હવામાનને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। સાનુકૂળ વાતાવરણ વચ્ચે રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 1% વધુ વરસાદ વરસી ચૂક્યો છે, એટલે કે 20 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। 15 अगस्त इसमें दक्षिण गुजरात की जो जिला है तापी, नवसारी, वलसाड, डांग, दमन दादरा नगर हवेली, इसमें येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हैवी रेनफॉल का वार्निंग दिया गया है। तटीय क्षेत्र में अभी जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे अगले 12 घंटा तक। और इसमें स्ट्रॉन्ग स्टिफ प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड का भी पॉसिबिलिटी रहेगा। 15 से 20 नॉट गास्टिंग स्पीड जो रहेगा 25 नॉट तक होने का संभावना रहेगा।